એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એનિમલ બાઇટ તેમજ ડોગ બાઇટના કૂતરા કરડવાના કેસમાં રસી આપવાનું કામ તેમજ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન આપવાનું કામ ચાલુ જ હતું, પરંતુ આમાં જનતાને સુવિધા મળે તે માટે હાલમાં હવે એક વ્યવસ્થિત જગ્યાએ એટલે કે તાત્કાલિક સારવાર વિભાગમાં જ આ એક રૂમ 24/7 કાર્યરત રહે એ રીતે ચાલુ કરવામાં આવ્યો છે, જ્યાં કૂતરાની કરડવા માટેની હડકવા વિરોધી રસી તેમજ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે અને એ અમે જરૂર પડે તેમ જેને જરૂર હોય એ પ્રમાણે આપીએ જ છીએ. રેશિયો થોડો વધ્યો જ છે, કૂતરા કરડવાના કેસોનો રેશિયો થોડો વધ્યો છે અને એમાં પણ અમારે ત્યાં ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન ઉપલબ્ધ છે, જેથી આજુબાજુના નાના સેન્ટરમાંથી પણ કેસો રિફર થઈને અત્રેની હોસ્પિટલમાં આવતા હોય છે.